ધોરણ 7 પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ દાખલા નંબર સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 3। એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ શોધો। પાઈ બરાબર 22/7 લો। તો અહીંયા આપણને પરિઘ આપી દીધો છે 154 અને આપણે ત્રિજ્યા શોધવાની છે અને બીજું એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આપણે વર્તુળના પરિઘનું સૂત્ર જાણીએ છીએ, તે પ્રમાણે વર્તુળના પરિઘ બરાબર 2πr। આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું કે પરિઘ આપણને આપ્યો છે 154 બરાબર 2/2 ગુણ્યા પાઈની કિંમત છે 22/7 અને r આપણે શોધવાનું છે, r એટલે ત્રિજ્યા। હવે આ rને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો r બરાબર આ અહીંયા રાખીશું ને આ પદ આ બાજુ જશે તો એ ઉલટું થઈ જશે, તો 154 સાથે 7 ગુણાકારમાં આવશે અને 2 × 22 છેદમાં આવશે ને આપણે એના છેદ ઉડાડીશું તો 22 × 154 22 લોપ થશે અને r આપણને મળે છે 49/2, એટલે કે આપણને r મળે છે ત્રિજ્યા 49/2 મીટર મળે છે। અને આપણે પોઈન્ટમાં પણ જવાબ લાવી શકીએ છીએ અને ન લાવે તો પણ ચાલશે। હવે બીજું આપણને કહ્યું છે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, તો આપણે વર્તુળના ક્ષેત્રફળના સૂત્રમાં કિંમતો મૂકી અને શોધીએ। વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr²। પાઈની કિંમત છે 22/7, ત્રિજ્યા r આપણે શોધી 49/2 એનો વર્ગ। હવે આપણે એનું સાદુરૂપ આપીશું 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2 લોપ કરીશું સીધું 49 11 × 2 22 2 ગયા। હવે આપણી પાસે કિંમત વધે છે 11 × 7 ગુણ્યા 49/2। આ બધાનું આપણે સાદુરૂપ આપીએ અને એનું સાદુરૂપ આપીને જે આપણને જવાબ મળશે એ જવાબ આપણે અહીંયા નોંધી લઈશું।